ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગરમીએ રેકોર્ડ બ્રેક કર્યો છે અને 46 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર નોંધાઈ ચૂક્યું છે. એવા સમયે લૂ જેવી પરિસ્થિતિથી બચવા અને ગેસ તેમજ એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે કેટલાક શરબત પીવા ખૂબ જ ફાયદાકારક છે, જેમાંનું એક છે સત્તુનું શરબત. પહેલાંના સમયમાં લોકો દેશી પાવર ડ્રિંક સત્તુનું શરબત પીતા હતા. સત્તુનું શરબત ઉનાળાની કાળઝાળ ગરમીમાં અતિ ગુણકારી છે. ગણતરીની મિનિટમાં જ તૈયાર થતું આ શરબત બનાવવું ખૂબ જ સરળ પણ છે. ઉનાળાની ગરમીમાં લોકો જ્યુસ કે શરબતનો સ્વાદ માણવાનું પસંદ કરે છે, જેનાથી શરીરમાં પાણીની કમી સર્જાતી નથી. બીલા, શેરડીનો રસ, કેરીનું શરબત, તરબૂચનું જ્યુસ, નારંગી અને પાઇનેપલનું જ્યુસ, કોકમનું શરબત, નારિયેળ પાણી, ખસનું શરબત, આવા અનેક શરબતની વચ્ચે આજે આપણે સત્તુનું શરબત લોકોમાં પ્રિય જે પીણું છે તે કેવી રીતે તૈયાર થાય છે તેના વિશે વાત કરીશું. તેના ખાસ કરીને સ્વાસ્થ્યવર્ધક ફાયદા વિશે પણ જાણીશું. મારું નામ દીપિકા ડાકોરિયા હાથીવાલા છે અને મારી ઉંમર 33 વર્ષ છે. હું છેલ્લા 6 થી 7 વર્ષથી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલી છું. ઉનાળામાં અત્યારે કહેવાય તો સત્તુનું ડ્રિંક જે છે, સત્તુની છાશ છે, એ ખૂબ જ પ્રચલિત પાછી થઈ રહી છે. એ વર્ષોથી, એટલે કે આપણા દાદી નાનીના સમયથી, એટલે કે વર્ષોથી ચાલી આવતી પરંપરાગત કહેવાય ને કે એ ડ્રિંક છે, જે વચ્ચે થોડી લુપ્ત થઈ ગયેલી હતી. ઠંડા પીણાએ એનું સ્થાન લીધું હતું, પરંતુ હવે પાછી એની ડિમાન્ડ ખૂબ જ વધી છે અને સત્તુની ડ્રિંક અને સત્તુની છાશ દરેકે ઉનાળામાં લેવી જ જોઈએ. આ શરબત બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને સામગ્રી રસોડામાંથી જ મળી રહે તે પ્રકારની છે, એટલે કે આ શરબત ઘરે પણ જાતે સરળતાથી બનાવી શકાય છે. આજે આપણે સુરતના દીપિકાબેન ડાકોરિયા હાથીવાલા પાસેથી જાણીશું કે સત્તુનું શરબત અથવા તો સત્તુની છાશ કઈ રીતે બનાવી શકાય છે. આ માટે 1.5 ગ્લાસ ઠંડુ પાણી અથવા છાશ લેવાની જરૂર છે. તેમાં 2 ચમચી સત્તુનો પાવડર, ત્યાર પછી આમચૂર મસાલો, 1 ચમચી ફુદીનો, 1 ચમચી કોથમીર, 1 ચમચી ઝીણો સમારેલો કાંદો, 1 ચમચી લીલું મરચું જો પસંદ હોય તો, અને સ્વાદ અનુસાર મીઠું, 1/4 ચમચી સંચળ, 1 ચમચી લીંબુ. આ દરેક વસ્તુને ભેગી કરીને હલાવી લેવાની છે. વડીલોનું માનવું છે કે સત્તુનો પાવડર સુપર ફૂડ છે. ગરમીના સમયગાળા દરમિયાન આ પ્રકારના શરબતનું સેવન કરવામાં આવે તો તે અતિ લાભદાયી છે. આ શરબત પીવાથી શરીરમાં રહેલી ગરમી દૂર થાય છે અને તમને જો થાક હોય તો તે પણ ઓછો થઈ જાય છે. તો ચાલો દીપિકાબેન પાસેથી જ જાણીએ કઈ રીતની રેસીપી છે. સાચું કહું તો છાશ તમે જેટલી સરળતાથી બનાવો છો એટલી જ સરળતાથી તમે આ સત્તુની છાશ પણ બનાવી શકો છો. ફક્ત ને ફક્ત 1 મિનિટમાં એ બની જશે અને એના હેલ્થ બેનિફિટ્સ પણ ઘણા બધા છે. તમને બોડીને અંદરથી ઠંડક આપશે. એસી અને પંખા કદાચ બહારથી ઠંડક આપે, પરંતુ આ સત્તુ છાશ જો તમે લેશો તો તમે પૂરા દિવસમાં ખૂબ જ તમને અંદરથી શરીરને ઠંડક મળશે અને એના તમને એનર્જેટિક ફીલ થશે. ચણાને ફક્ત ગ્રાઇન્ડ કરીને રાખો, એટલે કે એનો પાવડર તમે જો તૈયાર રાખો ને તો ફક્ત ને ફક્ત 1 જ મિનિટમાં એ બની જશે. દહીંની અંદર તમે સત્તુનો જે પાવડર છે, એટલે કે ચણાનો પાવડર છે, તેને એડ કરી દો. તમે ઈચ્છો તો અંદર મીઠું, સંચળ, ચાટ મસાલો ઘણા ઉમેરતા હોય તો તે, છાશનો મસાલો ઉમેરતા હોય તો તે, શેકેલા જીરાનો પાવડર ચોક્કસથી ઉમેરવાનો છે અને અંદર ફુદીનો છે, કોથમીર છે, ડુંગળી છે. તમને જો તીખું પસંદ હોય તો તમે એની અંદર લીલું મરચું પણ કટ કરીને એડ કરી શકો છો. બસ બધી વસ્તુને મિક્સ કરવાનું છે, ઠંડુ ઠંડુ પાણી એડ કરી દેવાનું છે, એટલે તમારી સત્તુ છાશ તૈયાર થઈ જશે.